પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડિયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો, એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 7 અંકુશ. અને આજે આપણે ભણવાના છીએ ચેપ્ટરનો છેલ્લો ટોપિક અંકુશની પ્રક્રિયા અથવા પ્રોસેસ ઓફ કંટ્રોલ એને આપણે કહી શકીએ. હવે અંકુશની પ્રક્રિયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ પ્રક્રિયા બહુ હાર્ડ લાગતી હોય છે અથવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ પ્રક્રિયા સમજમાં નથી આવતી. તો આજે આપણે બહુ ઈઝીલી આ પ્રક્રિયા સમજવાના છે. તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને એકવાર જો આ પ્રક્રિયા સમજી ગયા તો તમને આ પ્રશ્ન એકદમ સહેલો લાગશે. શરૂઆત કરીએ અંકુશની પ્રક્રિયા. દરેક એકમની આગવી વિશિષ્ટતાઓ હોય છે. દરેક એકમની આગવી વિશિષ્ટતાઓ, દરેક કંપનીઓ પોતપોતાની વિશિષ્ટતા ધરાવતી હોય, બરાબર છે. રિલાયન્સની પોતાની આગવી વિશિષ્ટતા હોય, આઈટીસીની આગવી વિશિષ્ટતા હોય, ટાટા કંપનીની આગવી વિશિષ્ટતા. આમ દરેક કંપની પોતાની આગવી વિશિષ્ટતા ધરાવે છે. તો દરેક કંપનીમાં કે દરેક ધંધાકીય એકમમાં અંકુશની પ્રક્રિયા એક સરખી હોતી નથી. આમ છતાં સામાન્ય રીતે દરેક કંપનીમાં અંકુશના આ 5 તબક્કાઓનો ઉપયોગ થતો હોય છે અથવા અંકુશના આ 5 તબક્કાઓ ફોલો થતા હોય છે, બરાબર. સામાન્ય રીતે આવું થતું હોય છે, પણ એવું જરૂરી નથી કે બધી જ કંપનીમાં આ રીતના તબક્કાઓ હોય. ફેરફાર હોઈ શકે કારણ કે દરેક કંપનીની અલગ અલગ વિશિષ્ટતા છે. તો અંકુશની પ્રક્રિયાના તબક્કામાં સૌથી પહેલો તબક્કો ધોરણોની સ્થાપના. ધોરણ જેને આપણે ટાર્ગેટ કહીએ છીએ અથવા ગુજરાતીમાં લક્ષ્યાંકો કહીએ છીએ. તો ધોરણોની સ્થાપના એ અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે. ખાલી આ એક મુદ્દો છે ધોરણોની સ્થાપના. એમાંથી 9 થી 10 ટૂંકા સવાલ, એક માર્ક્સના સવાલ બની શકે અને આમાંથી ગમે એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે, એમસીક્યુમાં અથવા એક વાક્યના પ્રશ્નમાં. આમાંથી એક પ્રશ્ન તો આવી જ શકે છે, એવી શક્યતા ખૂબ વધારે છે. તો જેટલા ટૂંકા સવાલ હું અહીંયા ટીક કરાવું અથવા લખાવું, બરાબર, એ લખી લો અથવા જોઈ લો. સૌથી પહેલો આપણે પ્રશ્ન પૂછાય કે અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તો કે અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો એ ધોરણોની સ્થાપના છે. બીજું, ધોરણોને પ્રમાણો તરીકે ઓળખાવી શકાય. આ પણ આપણે પ્રશ્નમાં પૂછી શકાય કે ધોરણોને હેના તરીકે ઓળખાવી શકાય? તો ધોરણોને પ્રમાણો તરીકે ઓળખાવી શકાય. ધોરણો એક પ્રકારના માપદંડ છે. માપદંડ એટલે લક્ષ્યાંક છે, ટાર્ગેટ છે. તમને એમ કહેવામાં આવે કે પાસ થવા માટે 33 માર્ક્સ જરૂરી, તો 33 માર્ક્સ એ પાસ થવાનો શું થઈ ગયો? માપદંડ થઈ ગયો. એમ ધોરણો એક પ્રકારનો માપદંડ છે, એક પ્રકારનો ટાર્ગેટ છે, બરાબર. આપણે પરીક્ષામાં પૂછી શકાય ધોરણો એ શું છે? તો ધોરણો એ એક પ્રકારનો માપદંડ છે. ચોથો પ્રશ્ન આપણે પૂછી શકાય આ જ ટોપિકમાંથી કે ધોરણોની પસંદગી કઈ સપાટીએ થાય છે? તો કે ધોરણની પસંદગી ઉચ્ચ સપાટીએ થાય છે. આવું પણ પૂછી શકાય. ધોરણો સમજી શકાય તેવા સરળ અને પાર પાડી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ. સમજી શકાય એવા સરળ, કારણ કે ધોરણો જે ટાર્ગેટ તમે નક્કી કરો છો એ ટાર્ગેટ પાર પાડવાના છે કર્મચારીઓ. તો કર્મચારીઓ એ ટાર્ગેટને સમજી શકે એવા સરળ હોવા જોઈએ અને પૂરા કરી શકે તેવા વાસ્તવિક હોવા જોઈએ. દાખલા તરીકે કોઈ કર્મચારીની કેપેસિટી તે રોજની 200 વસ્તુનું ઉત્પાદન કરવાની છે અને તમે એને ટાર્ગેટ રોજની 800 વસ્તુનું ઉત્પાદન કરવાનું આપો તો એ ઉત્પાદન કરી જ નથી શકવાનો, એ શક્ય જ નથી બનવાનું, કારણ કે ધોરણો કેવા છે? અવાસ્તવિક છે. તો ધોરણ કેવા હોવા જોઈએ? સમજી શકાય તેવા સરળ અને પાર પાડી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ. આ પ્રશ્ન પણ આપણે પરીક્ષામાં પૂછી શકાય કે ધોરણો કેવા હોવા જોઈએ? સમજી શકાય તેવા સરળ, પાર પાડી શકાય તેવા વાસ્તવિક. આ ધોરણો સંખ્યાત્મક પણ હોઈ શકે કે ગુણાત્મક પણ હોઈ શકે. આ પ્રશ્ન પણ આપણે એક માર્ક્સમાં પૂછી શકાય કે ધોરણો કેવા હોઈ શકે? તો ધોરણો સંખ્યાત્મક પણ હોઈ શકે અને ગુણાત્મક પણ હોઈ શકે. સંખ્યાત્મક ધોરણ કોને કહેવાય અને ગુણાત્મક ધોરણ કોને કહેવાય એની વાત કરીએ. દાખલા તરીકે વેચાણમાં 5000 વસ્તુનો વધારો કરવો છે, આ સંખ્યાત્મક ધોરણ છે. 5000 વસ્તુ, 5000 એ સંખ્યા છે, આ સંખ્યાત્મક ધોરણ કહેવાય. બીજું એક એક્ઝામ્પલ આપું ગુણાત્મક ધોરણો. ગુણાત્મક ધોરણો કોને કહેવાય? તો ગુણાત્મક ધોરણો એટલે કે કર્મચારીના
આત્મવિશ્વાસમાં વધારો થવો જોઈએ. આત્મવિશ્વાસ કઈ સંખ્યા માપી શકાય 2 કિલો 5 કિલો 10 કિલો આત્મવિશ્વાસ તો નહીં. આત્મવિશ્વાસ એક ગુણધર્મ છે, એક ગુણ છે, તો એને ગુણાત્મક ધોરણ કહેવાય. આમ ધોરણો બે પ્રકારના હોઈ શકે, એક તો સંખ્યાત્મક ધોરણો હોઈ શકે અથવા ગુણાત્મક ધોરણો હોઈ શકે. બરાબર છે. ધોરણોના ઉદાહરણ શું છે એ પણ આપણે પરીક્ષામાં પૂછી શકાય. ધોરણોના ઉદાહરણ કયા કયા આપો. બરાબર. તો નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, વેચાણનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક, આ બધા ધોરણના ઉદાહરણ છે અથવા ધોરણના એક્ઝામ્પલ છે. દાખલા તરીકે આવતા વર્ષે નફો 20% વધારવો છે તો નફાનો 20% વધારવાનો લક્ષ્યાંક આપ્યો, અથવા એમ કહેવામાં આવે કે આવતા વર્ષે નફો 370 કરોડ રૂપિયાનો કરવો છે તો આ 370 રૂપિયાનો જે 370 કરોડનો જે લક્ષ્યાંક એટલે જે ટાર્ગેટ નક્કી કર્યો એને આપણે ધોરણ કહીએ. તો ધોરણના એક્ઝામ્પલ આપણને કહે તો નફાનો ટાર્ગેટ, ઉત્પાદનનો ટાર્ગેટ, વેચાણનો ટાર્ગેટ, ખર્ચનો ટાર્ગેટ એટલે લક્ષ્યાંક. આ ધોરણના ઉદાહરણો છે. આપણે પણ એક માર્ક્સમાં પૂછી શકાય ધોરણના ઉદાહરણ. અને આગળનો પ્રશ્ન, ધોરણોમાં કોનો સમાવેશ થાય? તો ધોરણોમાં ભૌતિક પડતર, આવક, મૂડી વગેરે પ્રમાણોનો સમાવેશ થાય છે. બરાબર. પડતરનો સમાવેશ થાય, આવકનો સમાવેશ થાય, મૂડીનો સમાવેશ થાય. આમ ધોરણોમાં બધી જ બાબતોનો સમાવેશ થાય છે. આપણે એક માર્ક્સમાં પૂછી શકાય કે ધોરણોમાં કયા કયા પ્રમાણોનો સમાવેશ થાય? તો ધોરણોમાં ભૌતિક પડતર, આવક, મૂડી વગેરે પ્રમાણોનો સમાવેશ થાય છે. અને છેલ્લો પોઈન્ટ, ધોરણો એટલે કે ટાર્ગેટ લાંબા સમયગાળાના કે ટૂંકા સમયગાળા માટે તૈયાર કરવામાં આવતા હોય છે. આપણે એક માર્ક્સમાં આ પ્રશ્ન પણ પૂછી શકાય કે ધોરણો કયા સમયગાળા માટે અથવા કેવા સમયગાળા માટે તૈયાર કરવામાં આવે? તો ધોરણો લાંબા સમયગાળા માટે અથવા તો ટૂંકા સમયગાળા માટે તૈયાર કરવામાં આવતા હોય છે. તો આમ જોવા જઈએ તો ખાલી આ એક જ મુદ્દો ધોરણોની સ્થાપના, એમાંથી કેટલા નાના નાના પ્રશ્ન અથવા એક માર્કના પ્રશ્નો બને છે? તો 1 2 3 4 5 6 7 8 ને 9 નાના ટૂંકા પ્રશ્નો આમાંથી બની શકે છે. આગળ માહિતીનું સંપાદન. તમે ટાર્ગેટ તો નક્કી કરી દીધો. દાખલા તરીકે હું તમને ટાર્ગેટ આપી દઉં છું, આવતા વર્ષે વેચાણ 2000 વસ્તુનું કરવાનું છે. આપણે એક ટાર્ગેટ નક્કી કરી દીધું કે વેચાણ 2000 વસ્તુનું કરવાનું. તો માહિતીનું સંપાદન, ટાર્ગેટ તો અગાઉથી વર્ષની શરૂઆતમાં આયોજનમાં જ નક્કી થઈ જાય. વર્ષ 2020 ચાલુ થયું તો 2020 માં જ નક્કી થઈ જાય શરૂઆતમાં પહેલા દિવસથી કે ભાઈ આ વર્ષે 2000 વસ્તુનું વેચાણ કરવાનો ટાર્ગેટ છે. મતલબ ધોરણ સ્થપાઈ ગયું, 2000 વસ્તુનું વેચાણ કરવું આ એક ટાર્ગેટ નક્કી થઈ ગયો. હવે ટાર્ગેટ નક્કી થઈ ગયો, હવે 2020 નું વર્ષ પૂરું થાય એટલે માહિતીનું સંપાદન થાય, એટલે કે માહિતી મેળવવામાં આવે કે જે નક્કી કર્યું હતું એ પ્રમાણે કામ થાય છે કે નહીં, અથવા કામ કેટલું થયું છે, કેટલું બાકી છે, એ અંગે માહિતીનું સંપાદન કરવામાં આવે. માહિતીનું સંપાદન એટલે માહિતી ભેગી કરવામાં આવે કે વાસ્તવિક રીતે કેટલું કામ થયું છે. આપણે નક્કી તો કર્યું હતું કે 2000 વસ્તુનું વેચાણ કરવાનું છે, પણ વાસ્તવિક રીતે કેટલું વેચાણ થયું છે એની માહિતી ભેગી કરવી પડે, અને માહિતી ભેગી કરવી એને કહેવાય માહિતીનું સંપાદન. તો વાસ્તવિક કેટલું કામ થયું છે એ માહિતી ભેગી કરવાની 3 રીત. પહેલું અંગત નિરીક્ષણ. તમે કર્મચારી પર અંગત પર્સનલી નિરીક્ષણ રાખીને જોઈ શકો કે કેટલું વેચાણ કર્યું છે, અથવા કર્મચારી પાસે મૌખિક રીતે અહેવાલ મંગાવી લો કે ભાઈ કેટલું વેચાણ થયું વર્ષ દરમિયાન, વેચાણનો આંકડો આપો, અથવા લેખિત આંકડો આપો. આમ 3 રીતે તમે માહિતીનું સંપાદન કરી શકો. પરીક્ષામાં પૂછાય આ પ્રશ્ન કે માહિતીનું સંપાદન એટલે માહિતી ભેગી કરવી કે માહિતી એકઠી કરવી, કે વાસ્તવમાં કેટલું કામ થયું છે એ ની માહિતી એકઠી કરવાની રીત કેટલી? તો કે 3. પહેલી રીત અંગત નિરીક્ષણ. આમ કર્મચારીઓ પર નિરીક્ષણ કરીને તમને માહિતી મળી જાય, હા બસ આજે 200 વસ્તુનું થયું, કાલે 500 વસ્તુનું થયું. આમ અંગત નિરીક્ષણ દ્વારા માહિતી મેળવવામાં આવે. કર્મચારી પાસે મૌખિક રીતે અહેવાલ મેળવો કે ભાઈ કેટલું વર્ષ દરમિયાન વેચાણ કર્યું, એનો કર્મચારી પાસે મૌખિક અહેવાલ લઈ લો. લેખિત અહેવાલ લઈ લો, લેખિતમાં અહેવાલ માંગો કે વર્ષ દરમિયાન કેટલું વેચાણ કર્યું. આમ 3 રીતે માહિતીનું સંપાદન કરી શકાય. ત્રીજું, કામગીરીનું માપન. ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં? ધોરણ નક્કી કર્યું, ટાર્ગેટ નક્કી કર્યો 2000 વસ્તુનું વેચાણ, તો એ પ્રમાણે જ કામ થાય છે કે નહીં
એ જોવા માટે કામગીરીનું માપન જરૂરી છે. આપણે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કામગીરીનું માપન 1 માર્ક્સમાં પૂછી શકાય કે કામગીરીનું માપન શા માટે જરૂરી છે. તો ધોરણો પ્રમાણે જ કામ થઈ રહ્યું છે કે નહીં એ જોવા માટે કામગીરીનું માપન જરૂરી છે. આ કામગીરીનું માપન સંખ્યાત્મક પણ હોઈ શકે, ગુણાત્મક પણ હોઈ શકે અથવા બંને હોઈ શકે. જો ધોરણ સંખ્યાત્મક હોય તો માપન સંખ્યાત્મક, ધોરણ ગુણાત્મક હોય તો માપન ગુણાત્મક, અને ધોરણ જો સંખ્યાત્મક ને ગુણાત્મક બંને હોય તો માપન પણ સંખ્યાત્મક કે ગુણાત્મક બંને હોય છે. આમ કામગીરીનું માપન 3 રીતે થાય: સંખ્યાત્મક, ગુણાત્મક અને બંને. બરાબર. આગળ થયેલી કામગીરીની ધોરણો સાથે સરખામણી. વાસ્તવમાં જે કામગીરી થઈ છે એની માહિતી તો આપણે બીજા મુદ્દામાં જ લઈ લીધી કે નક્કી વર્ષની શરૂઆતમાં 2000 વસ્તુનું વેચાણ કરવાનું નક્કી કર્યું હતું. તો વર્ષ પૂરું થયું ત્યારે કેટલું વાસ્તવિક રીતે કેટલું વેચાણ થયું એના આંકડા, એની માહિતી આપણે લઈ લીધી. હવે થયેલી કામગીરીની ધોરણો સાથે સરખામણી કરવાની છે. થયેલી કામગીરી ધોરણો કેટલા પ્રમાણમાં સિદ્ધ થયા છે અને કેટલા પ્રમાણમાં સિદ્ધ નથી થયા એ જાણવા થયેલી કામગીરીની ધોરણો સાથે સરખામણી કરવાની. દાખલા તરીકે આપણે અહીંયા 2000 વસ્તુનું વેચાણ કરવાનું છે એ ધોરણ નક્કી કર્યું. તો દાખલા તરીકે માહિતીનું સંપાદન કરતા આપણે ખબર પડી કે વર્ષ દરમિયાન 2200 વસ્તુનું વેચાણ થયું છે. બરાબર. નક્કી કર્યું તો 2000 વસ્તુનું વેચાણ, પણ થયું છે 2200 વસ્તુનું વેચાણ. તો ધોરણો સિદ્ધ થયા છે કે નહીં આના ઉપરથી આ બેની સરખામણી કરો એટલે ખબર પડી જાય ધોરણો કેટલા પ્રમાણમાં સિદ્ધ થયા છે અને કેટલા પ્રમાણમાં સિદ્ધ નથી થયા. એ જાણવા માટે થયેલી કામગીરીની ધોરણો સાથે સરખામણી કરવી પડે. આ છે થયેલ કામગીરી. થયેલ કામગીરી છે 2200 વસ્તુનું વેચાણ. ધોરણ એટલે કે ટાર્ગેટ નક્કી કર્યો તો 2000 વસ્તુનું વેચાણ, કે વર્ષ દરમિયાન 2000 વસ્તુ વેચવી છે એવું નક્કી કર્યું હતું, પણ વેચાણી 2200 વસ્તુ, મતલબ નક્કી કર્યું હતું એમ કરતા કામગીરી સારી થઈ છે, મતલબ ધોરણો સિદ્ધ થયા છે. બરાબર. એવું કહી શકાય. આપણે એવું કહી શકીએ ભાઈ અહીંયા ધોરણો સિદ્ધ થયા છે અથવા ધોરણો કરતા વધુ સારા પરિણામ મળ્યા છે એવું કહી શકાય. આમ કામગીરીનું માપન થઈ જાય છે અથવા કામગીરી કેવી થઈ છે આપણે ખબર પડી શકે. તો અહીંયા આ બેયનું સરખામણી કરવામાં આવે. ચોથા મુદ્દામાં થયેલી કામગીરી અને નક્કી કરેલા ધોરણોની કરવામાં આવે સરખામણી. આ સરખામણી કરતા બે વસ્તુ બને: કાં તો ટાર્ગેટ નક્કી કર્યો છે એના કરતા વધુ કામ થયું હશે અથવા ટાર્ગેટ નક્કી કર્યો છે એના કરતા ઓછું કામ. દાખલા તરીકે ટાર્ગેટ વર્ષ દરમિયાન ધોરણ નક્કી કર્યું 2000 વસ્તુનું વેચાણ કરવાનું, પરંતુ ખરેખર વેચાણ થયું 1800 વસ્તુનું, તો 200 વસ્તુનું વેચાણ ઓછું થયું. તો આ વેચાણ ઓછું થયું એનો મતલબ ધોરણો પ્રમાણે કામ થયું નથી અથવા ધોરણો સિદ્ધ થયા નથી. મતલબ આ બેની સરખામણી કરતા છે ને તમને બે વસ્તુ મળશે: કાં તો ટાર્ગેટ કરતા વધુ કામ થયું હશે, કાં તો ટાર્ગેટ કરતા ઓછું કામ થયું હશે. જો ટાર્ગેટ કરતા વધુ કામ થયું હોય તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ જો ટાર્ગેટ કરતા ઓછું કામ થયું હોય તો પાંચમો મુદ્દો આવે સુધારાલક્ષી પગલાં લેવા. જે આપણે પરીક્ષામાં 3 માર્ક્સમાં ટૂંક નોંધે પૂછી શકાય કે સુધારાલક્ષી પગલાં, એની ટૂંક નોંધ લખો. સુધારાલક્ષી પગલાંમાં પણ આપણે 3 મુદ્દામાં ધ્યાન દેવાનું છે. સૌથી પહેલો મુદ્દો પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો. જ્યારે આ બેની સરખામણી કરો, થયેલી કામગીરી અને ધોરણો, આ બેની સરખામણી કરો અને સરખામણી કરતા વિચલન એટલે થયેલી કામગીરી અને નક્કી કરેલ ટાર્ગેટ, એ બે વચ્ચેનો તફાવત એને વિચલન કહેવાય. અને જો આ વિચલન સામાન્ય હોય, સામાન્ય એટલે બહુ ઓછું હોય, તો સુધારાલક્ષી પગલાં નથી કરવામાં આવતા અથવા પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નથી. દાખલા તરીકે તમે વર્ષ દરમિયાન 2000 વસ્તુનું વેચાણ કરવાનું ધોરણ નક્કી કર્યું હતું, ટાર્ગેટ એવો નક્કી કર્યો કે 2000 વસ્તુનું વેચાણ કરવાનું. હવે ખરેખર કામ થયું 1990 વસ્તુનું વેચાણ થયું, મતલબ 10 વસ્તુનું વેચાણ ઘટ્યું. આ બે વચ્ચેનો તફાવત જો 10 વસ્તુ, આને કહેવાય વિચલન. આને વિચલન કહેવાય. તો આ બેનો તફાવત જો 10 વસ્તુનો છે તો તફાવત એકદમ સામાન્ય છે કે ભાઈ 2000 વસ્તુનું ટાર્ગેટ નક્કી કર્યો તો, ટાર્ગેટ એટલે ધોરણ નક્કી કર્યું તો 2000 વસ્તુનું વેચાણ કરવું. ખરેખર વાસ્તવિક રીતે વેચાણ 1990 વસ્તુનું થયું, મતલબ ટાર્ગેટ નક્કી કર્યો તો એમ કરતા 10 વસ્તુનું વેચાણ ઓછું થયું. અથવા હું અહીં 1995 લઈ લઉં તો ટાર્ગેટ કરતા 5 વસ્તુનું વેચાણ ઓછું થયું. મતલબ વિચલન સામાન્ય છે. 2000 નક્કી કર્યા હતા અને 1995 વસ્તુનું વેચાણ થયું, મતલબ વિચલન એકદમ સામાન્ય છે, બહુ ઓછું છે. બરાબર. તો એટલું ચલાવી શકાય એમ છે.
એટલું હાલે એમ છે તો કોઈ પણ જાતના પરિસ્થિતિમાં સુધારો થતો નથી અથવા કોઈ પણ જાતના સુધારા લક્ષી પગલાં લેવામાં આવતા નથી એટલે કે પરિસ્થિતિ જેમ છે એમ ચલાવવામાં આવે છે કારણ કે વિચલન સામાન્ય છે વેચાણમાં ઘટ થઈ છે 2000 વસ્તુનું વેચાણ નક્કી કર્યું છે એની સામે 1995 વસ્તુનું વેચાણ થયું 5 વસ્તુ ઘટી છે વિચલન સામાન્ય છે તફાવત સામાન્ય છે એટલે ચલાવી લેવામાં આવે સુધારા લક્ષી પગલાં લેવામાં આવતા નથી એનાથી ઊંધું પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો પરિસ્થિતિમાં ફેરફાર ક્યારે નહોતા કરતા જ્યારે વિચલન સામાન્ય હતું ત્યારે આપણે પરિસ્થિતિમાં ફેરફાર કરતા નહોતા હવે એથી ઊંધું પરિસ્થિતિમાં ફેરફાર કરવો જ્યારે થયેલી કામગીરીની ધોરણો સાથે સરખામણી કરવામાં આવે અને વિચલન અસામાન્ય હોય જો વિચલન અસામાન્ય એટલે બહુ મોટું વિચલન હોય આ બેનો તફાવત બહુ મોટો હોય તો તમારે સુધારાલક્ષી પગલાં લેવા પડે અથવા તો સુધારો કરવો પડે દાખલા તરીકે તમે 2000 વસ્તુનું વેચાણ કરવાનું ધોરણ નક્કી કર્યું છે તમારું ધોરણ છે 2000 વસ્તુનું વેચાણ કરવાનું એની સામે વેચાણ 1400 વસ્તુનું થયું મતલબ 600 વસ્તુનું વેચાણ ઓછું થયું તો આ વિચલન સામાન્ય ન કહેવાય આને અસામાન્ય વિચલન કહેવાય તો આ 600 વસ્તુનું વેચાણ ઓછું કેમ થયું એનું કારણ જાણવું પડે તો કારણ જાણતા દાખલા તરીકે તમે કારણ જાણો છો કે ભાઈ જો આ વિચલન તો અસામાન્ય છે વિચલન બહુ મોટું છે 2000 વસ્તુનું વેચાણ નક્કી કર્યું તો ને વેચાણ 1400 વસ્તુનું થયું મતલબ બે વચ્ચેનો તફાવત આવ્યો 600 વસ્તુનો તો આ 600 વસ્તુનું તફાવત એને આપણે વિચલન કહીએ આ વિચલન 600 વસ્તુનું આવ્યું 600 વસ્તુનું વેચાણ ઓછું થયું તો કારણ જાણવું પડશે કે કેમ વેચાણ ઓછું થયું એનું કારણ જાણવું પડશે દાખલા તરીકે કારણ જાણતા ખબર પડે કે સેલ્સમેન ને એવું કીધું હતું કે વેચાણ કરવા માટે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધીનો ટાઈમ છે પણ સેલ્સમેન સવારે 10 વાગ્યાની જગ્યાએ 11 વાગે કામ પર આવતા હતા અને સાંજના 5 વાગ્યાની જગ્યાએ 3 વાગે કામ બંધ કરી દેતા હતા મતલબ સેલ્સમેને કામ ઓછું કર્યું છે 10 થી 5 કામ કરવાને બદલે 11 થી 3 જ કામ કર્યું છે અને સેલ્સમેને વેચાણનું કામ ઓછું કર્યું છે અથવા વેચાણ પાછળ સમય ઓછો આપ્યો છે પરિણામે વેચાણમાં 600 વસ્તુનો ઘટાડો થયો છે કારણ મળી ગયું તો આ કારણ મળી ગયું તો હવે તમારે સુધારાલક્ષી પગલાં લેવા પડે મતલબ સેલ્સમેનને બોલાવીને કહેવું પડે કે ભાઈ તમારે પરિસ્થિતિ સુધારવી પડશે તમારે સુધરવું પડશે તમારે આપણું જે કંપનીનો ટાઈમ છે 10 થી 5 તો 10 થી 5 પૂરેપૂરું કામ કરવું જ પડશે જો નહીં કરો તો પગાર કાપી નાખવામાં આવશે અથવા નહીં કરો તો તમને એકમાં કાઢી મૂકવામાં આવશે તો આને કહેવાય સુધારાલક્ષી પગલાં લેવા પરિસ્થિતિમાં ફેરફાર કરવો પહેલા પરિસ્થિતિ શું હતી સેલ્સમેન 11 થી 3 કામ કરતા હતા હવે પરિસ્થિતિ સુધારીને શું કરી કે સેલ્સમેનને બોલાવીને આપણે કહી દીધું કે ભાઈ 10 થી 5 કામ કરવાનું મતલબ ફરજિયાત એટલે ફરજિયાત પરિસ્થિતિમાં શું કરવો પડ્યો ફેરફાર પણ ક્યારે જ્યારે વિચલન અસામાન્ય હોય ત્યારે તો વિચલન અસામાન્ય હોય ત્યારે કારણ શોધવાનું કે આટલું મોટું વિચલન કેમ આવ્યું અને કારણો શોધી સુધારાલક્ષી પગલાં લેવા ત્રીજું ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા અહીંયા જો પરિસ્થિતિ બદલતા હતા પહેલા બે મુદ્દામાં આપણે પરિસ્થિતિ બદલતા હતા ધોરણ તો 2000 વસ્તુનું આપણું સેમ જ રહેતું હતું હવે ત્રીજો મુદ્દો એવો છે એમાં ધોરણમાં ફેરફાર કરવાના છે જો અહીંયા કીધું ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા એમાં પણ બે પોઈન્ટ આવી શકે જ્યારે ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ન હોય ત્યારે ધોરણોમાં ફેરફાર કરી નવા વાસ્તવિક ધોરણો સ્થાપવા પડે જ્યારે ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ન હોય ત્યારે ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા પડે કઈ રીતે સમજીએ દાખલા તરીકે તમે 2000 વસ્તુનું વેચાણનો ટાર્ગેટ નક્કી કર્યો હવે કર્મચારીઓને તમે વેચાણ માટે 10 થી 5 નો સમય આપો હવે કર્મચારી બહુ મહેનતુ છે તમારા એ 10 ની જગ્યાએ સવારે 9:30 કામ પર લાગી જાય છે સાંજના 6 વાગ્યા સુધી કામ કરે છે એટલે કે બહુ મહેનત કરે છે પુષ્કળ પ્રમાણમાં મહેનત કરે છે તોય તે 1700 વસ્તુનું જ વેચાણ થયું બીજા વર્ષે પાછા ઈ પોતાનો ટાઈમ 9 વાગે આવી જાય છે કંપની ભલે 10 વાગ્યાનો ટાઈમ આપ્યો પણ કર્મચારી સારા છે ડાયા છે એ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા સવારે વહેલા 9 વાગે આવી જાય છે અને સાંજના 7 વાગ્યા સુધી કામ કરે છે બરાબર છે આ પુષ્કળ મહેનત કરી રહી છે તો 1800 વસ્તુનું જ વેચાણ થાય છે તો એનો મતલબ શું છે કર્મચારીના પુષ્કળ પ્રયત્ન કરે છે કર્મચારી પુષ્કળ મહેનત કરે છે આ 2000 વસ્તુનો ટાર્ગેટ પૂરો કરવાનો છતાંય ટાર્ગેટ પૂરો નથી થતો કર્મચારીની મહેનતમાં ક્યાંય કચાશ નથી મહેનત પૂરેપૂરી કરે છે સમય પૂરેપૂરો આપે છે તેમ છતાંય જો ટાર્ગેટ પૂરો ન થતો હોય
તો એનો મીનિંગ એવો થાય કે તમે જે ટાર્ગેટ નક્કી કર્યો છે ને એ ટાર્ગેટ વધુ પડતો ઊંચો છે અથવા વધુ પડતો લાંબો છે. આ ટાર્ગેટ કર્મચારી સિદ્ધ કરી શકે એમ નથી. તો તમારે ધોરણોમાં ફેરફાર કરવો પડે, એટલે કે ટાર્ગેટ છે એ ઘટાડવો પડે. કારણ કે કર્મચારી ગમે એટલી મહેનત કરે, બિચારાનો 2000 વસ્તુનો ટાર્ગેટ પૂરો થતો નથી. તો આ ટાર્ગેટ, આ ધોરણ બદલી નવું વાસ્તવિક ધોરણ સ્થાપવું પડે. એટલે કે આપણે ધોરણ 1800 થી 1900 વસ્તુનું કરવું પડે, જેથી કર્મચારી સિદ્ધ કરી શકે. આવું ક્યારે થાય? ટાર્ગેટ નીચો ક્યારે લાવવાનો થાય? જ્યારે કર્મચારી ફૂલ મહેનત કરતો હોય, પુષ્કળ મહેનત કરતો હોય, તોય ટાર્ગેટ પૂરો ન કરી શકતો હોય ને, એનો મતલબ એવો હોય કે તમે જે ટાર્ગેટ આપ્યો છે ને એ બહુ વધારે પડતો ઊંચો છે, બહુ વધારે છે. તો ત્યારે તમારે ટાર્ગેટને થોડો ઘટાડવો પડે, તમારા ધોરણને થોડું ઘટાડવું પડે. આ પહેલી પરિસ્થિતિ. બીજી પરિસ્થિતિ આથી વિપરીત, જ્યારે ધોરણ કરતા બહુ સારા એવા પરિણામ આવતા હોય ત્યારે એનો મતલબ એવો થાય ધોરણ, તમારો ટાર્ગેટ વધુ પડતો નીચો છે, બરાબર, અને ત્યારે તમારે ટાર્ગેટ બદલી ઊંચો ટાર્ગેટ રાખવો પડે. દાખલા તરીકે તમે 2000 વસ્તુનું વેચાણનો ટાર્ગેટ આપ્યો. હવે કર્મચારી રમતા 10 થી 5 નો ટાઈમ છે, પણ 11 વાગે કામે લાગે, 4 વાગે કામથી નવરા થઈ જાય, હાવ રમતા આરામથી કામ કરે. 10 વાગે કામે એને વેચાણનું કામ ચાલુ કરી દેવાની જગ્યાએ 11 વાગે નિરાંતે ચા કોફી પીને કામ ચાલુ કરે છે, અને સાંજે 5 વાગે કામ બંધ કરવાનું હોય એની જગ્યાએ 4 વાગે કામ બંધ કરી દે છે આરામથી વહેલા, બરાબર. તોય તે 2100 વસ્તુનું 2200 વસ્તુનું વેચાણ થવા માંડતું હોય. એનો મતલબ કર્મચારી હાવ આરામથી કામ કરે છે, સમય પોતાનો ટાઈમ પાસ કરે છે, નિરાંતે કામ કરે છે, તોય તમારા ટાર્ગેટ કરતા વધુ કામ થવા માંડ્યું છે. એનો મતલબ એવો છે કે તમારો ટાર્ગેટ બહુ નીચો છે અથવા તમારા ધોરણો વધુ પડતા નીચા છે. તો તમારે ટાર્ગેટને બદલી થોડોક વધારવો પડે, એટલે કે વધુ થોડોક ઊંચો લઈ જવો પડે, બરાબર છે. કારણ કે જો કર્મચારી આરામથી ટાર્ગેટ પહોંચી શકતા હોય તો ધોરણો નીચા છે, અને ટાર્ગેટ પહોંચવા માટે પુષ્કળ મહેનત કરતા હોય છતાંય ટાર્ગેટ સુધી અથવા ધોરણો સુધી ન પહોંચતા હોય તો એનો મતલબ કે ધોરણો વધુ પડતા ઊંચા છે, બરાબર છે. તો આ રીતે ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. એક બીજા એક્ઝામ્પલ દ્વારા સમજીએ. દાખલા તરીકે તમે ટાર્ગેટ નક્કી કર્યો કે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલનમાં 90 માર્ક્સ લાવવા અથવા 95 માર્ક્સ લાવવા, બરાબર છે. અને તમારી પહેલી પરીક્ષામાં 94 માર્ક્સ આવે, 95 નક્કી કર્યા હતા અને 94 આવે છે, એનો મતલબ 1 માર્ક્સનું વિચલન તફાવત છે. તો તમે પરિસ્થિતિમાં ફેરફાર નહીં કરો, જે રીતે તમે રોજની 4 કલાક 5 કલાક વાંચતા હોય એ વાંચશો, પરિસ્થિતિ બદલશો નહીં. કારણ કે તમે જે નક્કી કર્યું હતું એના કરતા માઇનર 1 માર્ક્સનો તફાવત છે. બીજું પરિસ્થિતિમાં ફેરફાર કરો. આ બીજા એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું. દાખલા તરીકે તમે નક્કી કર્યું હતું વાણિજ્ય વ્યવસ્થાને સંચાલનમાં 95 માર્ક્સ લાવવા, પરંતુ માર્ક્સ તમારા 75 આવ્યા. તો આ તફાવત બહુ મોટો કહેવાય. 95 માર્ક્સ લાવવાનું નક્કી કર્યું તો 75 આવ્યા, 20 માર્ક્સનું વિચલન આવ્યું, 20 માર્ક્સનો તફાવત આવ્યો. તો તમે વિચારશો આ તફાવતનું કારણ શું છે? કારણ કે સુધારો તો કરવો જ પડશે, બાકી તમે તમારા 95 માર્ક્સના ધોરણ કે ટાર્ગેટ સુધી પહોંચી નહીં શકો. તો 20 માર્ક્સનો તફાવત આવ્યો, આ તફાવત અસામાન્ય છે, વિચલન અસામાન્ય છે. તો તમે વિચારશો કે આ તફાવત કારણ શું છે, આ 20 માર્ક્સ ઓછા આવ્યાનું કારણ શું છે? તો કારણ તમને ખબર પડે કે રોજનું 5 કલાક વાંચવાનું તો નક્કી કર્યું હતું, પણ 3 કલાક થતા તો આપણે ટીવી જોવા મળતા હતા, ગેમ રમવા મળતા હતા, મોબાઈલ બોલાવતો હતો, આવું બધું હતું. એટલે આપણે વાંચવામાં પૂરું ધ્યાન ન આપી શક્યા, એટલે માર્ક્સ ઓછા એમાં. તો તમારે શું કરવું પડે? એ કારણને સુધારવું પડે. તમારે ટીવી બંધ કરવી પડે, મોબાઈલ બંધ કરવો પડે, ગેમ બંધ કરવી પડે, અને વાંચનમાં 5 કલાક નક્કી કર્યા છે તો પૂરેપૂરો ટાઈમ આપવો પડે, જેથી તમારો આ તફાવત એટલે કે વિચલનને દૂર કરી શકે. ત્રીજું, ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. હવે આ પણ સમજીએ. પહેલો મુદ્દો સમજીએ કે ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ન હોય ત્યારે ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા પડે. દાખલા તરીકે તમે વાણિજ્ય વ્યવસ્થાની સંચાલનમાં નક્કી કર્યું કે ભાઈ 99 માર્ક્સ તમારે લાવવા છે, 99 માર્ક્સ તમે ટાર્ગેટ કરી નક્કી કર્યો, 99 માર્ક્સ લાવવા છે. તમે પુષ્કળ મહેનત કરો છો, દિવસના 6-7 કલાક બીએ પાછળ, વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન પાછળ વાપરો છો, પુષ્કળ મહેનત, 1 મિનિટે ક્યાંય બગાડતા નથી, પૂરેપૂરું કોન્સન્ટ્રેશન ભણવામાં આપો છો, યુથ એજ્યુકેશનના વિડીયો સતત જોયા કરો છો, રિવિઝન કર્યા કરો છો, બહુ મહેનત કરો છો, તો પહેલી પરીક્ષામાં
93 માર્ક્સ આવ્યા. બીજી પરીક્ષામાં n થી વધારે મહેનત કરી તો 94 આવ્યા. ત્રીજી પરીક્ષામાં n થી વધારે મહેનત કરી તો 96 આવ્યા. ચોથી પરીક્ષામાં n થી વધારે મહેનત કરી તો 96.5 આવ્યા. મતલબ તમે બહુ મહેનત કર્યા જ કરો છો પણ 99 સુધી પહોંચતા જ નથી. છેલ્લે તમે હાવ 4 કલાકની જ ઊંઘ લ્યો છો, પૂરેપૂરી મહેનત BA માં 99 માર્ક્સ લાવવા હારું કરો છો, છતાંય તમારા 97 માર્ક્સ જ અટકી જાય છે. એનો મતલબ એવો છે કે તમે જે 99 માર્ક્સ લાવવાનો BA નો ટાર્ગેટ નક્કી કર્યો છે, ટાર્ગેટ વધુ પડતો ઊંચો છે, તો તમારે ટાર્ગેટ ઘટાડવો પડે, 97 કે 96 માર્ક્સનો ટાર્ગેટ કરવો પડે, તો તમે ટાર્ગેટ અચીવ કરી શકો. કારણ કે 99 માર્ક્સનો ટાર્ગેટ ઊંચો છે એવું કહી શકાય. બીજું એક્ઝામ્પલ, જો ધોરણ કરતાં વધુ સારા પરિણામ આવે તો ધોરણો વધુ પડતા નીચા છે, એવો અર્થ નીકળે. આનો એક એક્ઝામ્પલ છે, દાખલા તરીકે તમે BA માં 91 માર્ક્સ લાવવાનું નક્કી કર્યું છે. હવે તમે એકદમ રમતા ક્યારેક ગેમ રમવા માંડો, ક્યારેક ટીવી જોવા માંડો છો, 5 કલાક વાંચવાનું નક્કી કર્યું હતું વાણિજ્ય વ્યવસ્થા BA, એની જગ્યાએ 3 કલાક વાંચો, 2 કલાક વાંચો, ક્યારેક ગપાટા મારવા માંડો. હાવ આરામથી રમતા તમારો સમય બગાડતા તમે કામ કરો છો, વાંચો છો, તોય BA માં 92 માર્ક્સ, બીજી પરીક્ષામાં 93 માર્ક્સ, 94 માર્ક્સ, આમ ઈઝીલી 91 કરતા પ્લસ માર્ક્સ આવે છે. તમે હાવ ઈઝી રીતે વાંચો છો તોય, હાવ સમય બગાડો છો અથવા ટીવી જોવો છો, ટાઈમ પાસ કરો છો, તોય તમારા 91 કરતા વધુ માર્ક્સ આવે. એનો મતલબ કે તમે જે 91 માર્ક્સ લાવવાનો ટાર્ગેટ નક્કી કર્યો એ ટાર્ગેટ બહુ નીચો છે, તો ટાર્ગેટ તમારે વધારે 95 કે 96 માર્ક્સનો કરવો પડશે. બરાબર છે? તો આ હતા અંકુશના તબક્કાઓ, અંકુશની પ્રક્રિયાઓ. ચાવી બને આની ધોમાં કા, બરાબર, ધોમાં કાચસુ. ધોમાં કાચસુ, ધો એટલે ધોરણોની સ્થાપના, મા એટલે માહિતીનું સંપાદન, પછી કા એટલે કામગીરીનું માપન, થ એટલે થયેલી કામગીરીની ધોરણો સાથે સરખામણી, અને સુ એટલે સુધારા વિશે. તો આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને તમારા બહુમૂલ્ય રિવ્યુ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. અથવા તમને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ ક્વેરી હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. બરાબર? અને બીજું, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ નવો વિડીયો મુકાય તમને તરત જ અપડેટ મળતી રહે. બીજું વિદ્યાર્થી મિત્રો, આજે થોડીક 1 મિનિટની આપણે વધારાની વાત કરીએ, અને આ વાત થોડીક તમારા માટે અને થોડીક મારા માટે છે કે યુથ એજ્યુકેશન તમને ફ્રીમાં દરેક સબ્જેક્ટના ડિટેલમાં દરેક વિડીયો અવેલેબલ કરાવે છે. આખા સિલેબસના વિડીયો તમને અવેલેબલ કરાવે છે, એ પણ ફ્રીમાં, કોઈ પણ રૂપિયો લીધા વગર, 1 પણ રૂપિયો લીધા વગર. સાથે મટીરીયલ તમને ફ્રીમાં આપે છે. તો તમને નથી લાગતું તમારી એક ફરજ બની જાય કે તમે આ યુથ એજ્યુકેશનના વિડીયોઝને અથવા ચેનલને એટલી શેર કરો, એટલી સબસ્ક્રાઇબ કરાવો કે કોઈ પણ વિદ્યાર્થી આ ફ્રીના એજ્યુકેશનથી વંચિત ન રહી જાય, અથવા કોઈ પણ વિદ્યાર્થી આ ફ્રી એજ્યુકેશનના લાભથી બાકી ન રહી જાય. તો એક થોડીક જવાબદારી તમારી ઉપર છે, અથવા તમારા મનમાં થોડું એવું થવું જોઈએ કે ભાઈ આપણે ફ્રી એજ્યુકેશન આપે છે આ ચેનલ, તો આપણે આ ચેનલને પૈસા ન આપી શકીએ તો કાંઈ નહીં, પણ એને શેર કરી અને થોડો ઘણો ફાયદો તો પહોંચાડી શકે. તો આશા રાખું છું કે ચેનલને વધુને વધુ શેર કરશો. આભાર. જય હિન્દ.